લઈ લઈને એક જ પૂરી. હા તો એમાં ચામ છું એવું છે. હા ના ઉપર જઈએ અમે. ચાંદો જો દેખાય છે આ પૂનમ છે ને એટલે. હા મેડમ જો લે 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 હા છે ને આપણે કહેવાનું છે એટલે કહી દઈએ આપણે નહીં બોલવાની છે હવે આપણે જોઈ હું બોલે ભાઈ કે બેન જમે કે રમે. હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છે તો બધા મજામાં? તૈયાર મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે. તો આજે પાછો વ્લોગ શરૂ કરી દઈશું વહેલા. શેવડી ખા દેવના ઘરે આવી ગયા છે ને શેવડી ખાવી છે કેમ કે કાલ ખેર છે ને એટલે. અને આજ વ્લોગ શરૂ કરી ભાઈબંધના ઘરે હોવાનું છે, બધાને એન્જોય કરવાનો છે આજે. ફૂલ મજા કરવાની છે બધાને. નોકરીએ રજા રાખી છે, મેં આજે 200 કમાવાની. આજ બધાય રજા રાખી ને ખેર છે એટલે ભાઈબંધના ઘરે રાજભાઈના ઘરે હોવા જવાનું છે આપણે. કેમ કે ત્યાં છે ને બધા ભેગા થાય ને ખેર ત્યાં કરવાની છે મારે એટલે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને મેં વ્લોગ અપલોડિંગ કરવાનો ટાઈમ નહોતો મારી પાસે, નેટવર્ક પ્રોબ્લેમ હતું એટલે. અને બાકી પાછા તૈયાર થઈ ગયા અને તમને એમ થાય એકને એક કપડામાં વ્લોગ ઉતારે એટલે. તો બાકી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. શેવડી ખાઈ લઈએ આપણે એટલે. અત્યારે શેવડી ખાઈ લીધી છે અને જો એ ભાઈ પતંગ ચગાવો તો પડશે ને, આપણો તહેવાર છે. ओ मगरो आया मगरो मगरा आ रहा है ए मगरा क्या है ये तो हाँ હું લાયો કોબી લે આયો. હાલો ને પતંગ ને ચગાવ. શાંતિ આવ્યો નહીં યાર. કોને ફોન કર. ગાડી લઈને આવ્યો. પતંગ ચગાવવા છે. ચગાવવા ને મારે પાવર બેંક હાથમાં છે, ચાર્જ નથી ને એટલે પેલા પતંગ ચગાવી. ઓલો અત્યારે રીલ લાવે છે ઓલો આમ છે ને પેલા પતંગ ચગાવી યાર. ફૂલ મોજ કરવાની છે આજે છે ને. પતંગ ચગાવે તો મારો પતંગ છે ને આયા જ કાપ નાખ્યો. એ મારો પતંગ શું કામ કાપ્યો તે? ખબર જ ન રહી બોલી કે મેં નથી કાપ્યો. મારો પતંગ કાપ્યો મને કે નથી કાપ્યો. લે કેવા માણસ છે. હવે ઓલો ચગાવે છે. હવે આ લૂંટી ગયો મારા હાથમાંથી પતંગ. હવે રાવા દે ને. મારે હાથમાં આવી ગયો ને તો એ લઈ ગયો. પણ હું કદાચ લૂંટું નહીં આવે ને તો જ તે એ લઈ ગયો બોલ. તો છે ને મારો પતંગ હું ચગાવતો હતો ને તો આવડાને યાર લાગી ગયા, એને ખબર જ ન રહી. તો મારું કપાઈ ગયું બોલો બધા. પછી એને કપાઈ ગયો હારવા. તો અત્યારે છે ને પતંગ ચગાવી છે એ બધા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહે છે ને. ઘણા પતંગ ચગાવે જામ છે કપાઈ જાય. હા બાજુમાં ગીત વાગે છે એનો પતંગ અમે કાપી નાખ્યો. ફેમિલી હું પતંગ ચગાવતો હતો ને તો આવડો છે ને માંગતો હતો. તારા કારણે મારો પતંગ કપાઈ ગયો, હલવાઈ ગયો. ખોટું બોલમાં જીવ પડી ગયો. હું સગાવતો હતો ને તો આવીને માંગવા મળ્યો તો કપાઈ ગયો મારો પતંગ. કપાય નહીં, હલવાઈ જ ગયો. એક તો માજ મયાથી ચઈ ગયો પતંગ. એ પતંગ જ ગાંડો હતો એવું. આ કાકથી લૂંટીને આવ્યો તો પતંગ. લૂટી નહીં આયા. એ મગરા કા છે તારો પતંગ? ક્યાં છે? હે ઓ બાપા ઓલો કેવો કાપે. આમ સગે છે વિપુલ કેવો કાપે. જો આ પતંગ છે એનો. આગો દાદા ઠીક છે વિપુલ કે વિપુલ છે ઈ. ભાઈ આવણા લઈને આવ્યો છે કેજરીવાલ વાળા સવાણા વાળા. અમારે છે ને પ્લોટ સાફ કર્યું છે કેમ કે પતંગ સગાવવાનું છે ને એટલે. ક્યાં આપણા રાજભાઈના મમ્મી છે. જો રાજભાઈના મમ્મી છે. આપણા બ્લોગ દરજ જોવે છે. જોવો કે નહીં? જોવો ને તો એ રાજભાઈના મમ્મી છે. તો કાલ તો તમારા ઘરે જ આવવાનું છે મારો પતંગ સગાવવા. વાંધો ને વી આવજો તમે. હા અને આ એમનો પ્લોટ છે ને સાફ કર્યું છે કેમ કે પવન ફરે ને એ પ્રમાણે આપણે આમ જવાનું નામ જવાનું એવું છે. આ જો આ વાળા છે. આ જો આ પાણા ઘા કરે છે મગરો. અને આ જો આ દેવ જો એ ભાઈ અચ્છે છે. હા કેજરીવાલ હું છે ને હું આમથી નામ પાણા નાખું છું. હું ઘડી ખાવણો મારે ના પતંગ ને રીલ પડી મારે ખાવણો મારવો પડશે. છેલ્લે રોન કેમ કાઢી તમે? આવનો તો લીધો હવે. તો આ બધું અમે સાફ કરી નાખ્યું. આ બધું અમારી કળ દુખી ગઈ. મારી હાથમાં આવવાનો છે. જો આ બધું આમ દેખાય નહીં પણ આ બધું આમ સાફ કરી નાખ્યું ને તારે રાજભાઈ અને છેલ્લે હાવણો પકડી લીધો. બસ હા હવે બસ શાંતિ. આજો આ મગરો જો 9000 થી પાણી છાંટે છે. મગરો એ મગરો જ છે. તું એ છે ને તારું નામ શું છે? રાજભાઈ આજા કાક બોલ્યો. એ ભાઈ હેલો ભાઈ. આ પતંગ કેમ લૂંટ નાખ્યા એટલા બધા? એમ છે તારે ખેર આવે છે, ખેર માં જોવે પતંગ. બધા લૂંટણ ગેંગ લાગે હે. એમ છે તારે અગર પાણી મારે પાણી કેમ છાંટે છે હે?
આમ જો જો પાણીની મગર પાણીની મગર એટલે આ મગરા તું પલાળતો નહીં લઈ લેવાય પછી હે ને. જો આમ જો આ પાણી છાંટે જો બસ એમ છોકરા હકનું છાંટવાનું જો તમે ગદ્દારી કરો છો બે મને ન બોલાવતો તમે ભાઈ જાઓ હાલો ભાગો કાંઈ નહીં ગદ્દારી કરી ગયા મારી યાર બોલો પાણી છાંટવી છે હજે પેટી ઉછળાવ જવાનું છે રાજભાઈના ઘરે માટીની સુગંધ તું મને ન બોલાવતો કીધું ને અત્યારે છે ને ઘરે પોકી ગયો છું કેમ કે મારા બેનનો ફોન આવ્યો કે આવ કામ છે એટલે અને આ જો મારા બાન દાદા જો એ શું કરો છો ભાઈ બહુ ઠંડી છે શું કરવું એવું છે બહુ ઠંડી છે હો ભાઈ તો બે તાપે જો બહુ ઠંડી છે હું આજે આવ્યો જ છું ઘરે આજ છે ને પોષી પૂનમ છે ને તમારી બેન પોષી પૂનમ જ છે ને બા એ રેલી છે ને એટલે તો એ મને કીધું મારા ફોન આવ્યો કે આય કરે તો આજ ઘરે છે ને મારી ફેવરેટ આઈટમ બનાવી છે ખીર શું બનાવી હે ખીર ખીર બનાવી હા તો તું રેલી છો તો શું રહી પોષી પૂનમ ન હોય ન હોય એ પોષી પૂનમ રહી તો મને બોલાયો છે કેમ કે મારો ભાઈ ગયેલો છે મારા મામાને ઘરે હું ન ગયો કેમ કે મારે અહીંયા ખીર કરવાની હોય એટલે અને અહીંયા મજા આવે મને બધા ભાઈબંધો હારે એ શું કરે છે તારે બોલવાનું છે હવે હા તમે કોમેન્ટમાં કહેજો મારે શું કેવું બરાબર હું બોલો ને રમેક જમે એવું કાંક હોય ને બધા કોમેન્ટ કરીને એમ જ કહેશો તમે મને બહુ ભૂખ લાગી એને હવાની બહુ ભૂખ લાગી મારો રમી જો જય માતાજી શું કરો છો આગળ ટીવી જો રંધાઈ જો. ગયું એટલે જો ટીવી જોઈએ આપણે એને નકરી ટીવી જોવા આવે એમ તો કહું છું હાલો આપણે ઉપર જઈએ જાઓ ને ચાલ ખીર લઈ લઈને એક જ પૂરી હા તો એમાં જ આમ છું એવું છે હા ચાલ ઉપર જઈએ અમે ચાંદો જો દેખાય છે આ પૂનમ છે ને એટલે હા મેડમ જો લે 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 હા છે ને આપણે કહેવાનું છે એટલે કહી દઈએ આપણે નહીં બોલવાની છે હવે આપણે જોઈ હું બોલે ચાંદા ચાંદા તારી ચાંદડી પોશી પોશી મારી પૂનમડી પોસા પોસા મારા વરત ભાઈ કે બેન જમે કે રમે જમે હમ. નકર રમે જ કે ને તો એને આખી રાત મારે રમવું પડે ને કાલ ખીહર છે એટલે એમ ન ભેગો થાય એને મેં છે ને બોલીને તમારે શું બોલતા હોય એ કાંઈ અમને ખબર નથી પણ અમારે તો અહીંયા એમ જ બોલી છે તો તમે શું જે બોલતા હોય કોમેન્ટ કરી દેજો ને હું મારે શું કહેવાનું હતું હું નહોતું કહેવાનું એ જરા કોમેન્ટમાં કહી દેજો મેં તો એમ કીધું છે જમે એટલે એ જમી લે કેમ કે હવારની ભૂખી છે ને એટલે જો બહુ ભૂખ લાગી તો જો હવે શું કરવાનું હવે કાંઈ નહીં આપણે આ ચાંદા આગળ છે ને થોડું ઓલું કરી નાખશું ચાંદો જો આમ છે આમ જોઈન કરવાનું હોય ચોખ્ખો મસ્ત દેખાય છે અગાશ ઉપર પવાની મસ્ત આવશે કે હા મને હા હા મને બહુ ભૂખ લાગી છે ખાઈ લેવાનું હા ખાઈ લે મને બહુ ભૂખ લાગી છે કેમ કે ખીર આપણી ફેવરેટ છે યાર એટલે હાલો નીચે જઈએ મને છે ને આ ફોડકી થઈ છે ને યાર મટતી જ નથી કેવી થઈ ને કાંઈ ખબર જ નથી પડતી ઢોઈ ગયો ભલે હો ભલે ભલે આ એક થઈ ગઈ નહીં નાની હતી મારે ખાવા ફેર થઈ ગયો શું છું એ કોને ખબર પછી મેં આમ નખ માર્યો છે તો વધી ગઈ તો બહુ મોટી થઈ ગઈ છે યાર થોડીક ઇગ્નોર કરજો મને થોડીક શરમ આવે મેં રમે એમ કીધું હો. હા હવે ખોટ ખોટું કહો તમે એમ કીધું હો દાદા મારા બાને ખોટું જ કહેવાનું દાદાને હાસું કહી દેવાનું હો આ જો, તાપી કે જમી લઈ હું પેલા જમી લઉં કેમ કે ભૂખ લાગી અને આપણી ફેવરેટ ખીર બની છે યાર માનો થઈ ગયું છે આપણે જમી લઈએ પેલા કેમ કે મેં વાળ ઓળાયા હું ગમે તારે છે ને ઘરે આવું જમવાનું હોય ગમે વાળ પેલા ઓળાવું કેમ કે મને વાળ આમ વિખાઈ ગયેલા હોય ને ગમે નહીં છે ને જમી લઈએ ખીર છે પૂરી છે મારો મમ્મી ખાય છે મેડમ મારી બેન જો ખાય છે એને ઓલા હું સારોલિયા કહેવાય ને એ જ કહેવાય ને સારું લ્યા નહીં હા સારું હા સારોલા નહીં અહીંયા બોલ સારું લાવો એ આવડે ને અહીંયા ભાવતા નથી ને એટલે જોઈએ આમાં કાઢે છે આપણને તો એવું નહીં મને ખીર બહુ વાલી છે જમી લો મને રહેવાતું નથી અત્યારે છે ને જમી લીધું ને હું આવ્યો છું તાપવા કેમ કે ઠંડી છે ને એટલે ખાઈને બધાને ઠંડી લાગે જ તે તમે હજે તાપો છો એટલે તમે તે તો તાપણી થાય છે આપણે તાપી આપણને આમ પકડી લો તાપી લઈને હજે પાછું આપણે રાજભાઈને ઘરે જવાનું છે રાત્રે રોકાણમાં કેમ કે કાલ ખીર છે ને એટલે ખીર ના કરવાની છે અમલે અત્યારે છે ને આવી ગયો છું રાજભાઈના ઘરે રુદાના ઘરે આવી ગયો છું અને નીચે કામ છે ને એટલે એ ગયો છે ને અત્યારે અગાશીમાં કેમ કે આમ નજારો અહીંથી છે મસ્ત હશે જો અને આમ વાડી વિસ્તાર છે ને એક રસ્તો છે જો મોટરો હાલે છે જો આમે હાલે છે
અને આ સોલાર પ્લેટ નાખેલી છે. આકાશીમાં આવ્યો છું અત્યારમાં, આમ ઠંડી આવે છે મસ્ત, પવન મસ્ત આવે છે, ને દેવની બધા આવે છે. એટલે મોડે લગી બેઠશું ને કાંગતરા બાંધતો તો હું તો અત્યારે લગી ઘરે 10 પતંગ ને બાંધ્યા. હવે આ લોકોને કહીશ કે કાંગતરા બંધાવો. અત્યારે પવન તો અત્યારે હવે પાછું કાલ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણનું પાછું આવશે એટલે કાંગતરા બાંધી નાખીએ આપણે. અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે, તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો.